સંજાલી ગામ ખાતે આજે ધાર્મિક આસ્થા અને ગ્રામીણ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ગામના ઉત્સાહી યુવાનો દ્વારા પ્રથમ વખત નર્મદા નદીથી પવિત્ર જળ લાવીને ભવ્ય પગપાળા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા કિનારેથી પવિત્ર જળ લઈ આવી કાવડિયાઓએ પગપાળા સંજાલી ગામ ખાતે આવેલા પ્રખ્યાત મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર અને શ્રદ્ધા ભાવ સાથે ભગવાન શિવજીને જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના અગ્રણી આગેવાન રજનીસિંહે જણાવ્યું હતું કે ભગવાન મહાદેવ આપણા સંજાલી ગામમાં સદા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના છે. ગામમાં તમામ વર્ગના લોકો વચ્ચે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જે એકતા અને ભાઈચારો રહેલો છે તે હંમેશા અખંડ રહે, તે જ આ કાવડ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પવિત્ર કાવડ યાત્રામાં ગામના આગેવાન રજનીસિંહ ઉપરાંત રોહિતભાઈ, રાહુલભાઈ, સુરેશભાઈ તેમજ લોકેશભાઈ સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. કાવડ યાત્રા જ્યારે સંજાલી ગામની સીમમાં પ્રવેશ કરી ત્યારે ગામના મહિલા મંડળ તથા ગ્રામજનો દ્વારા કાવડિયાઓ પર પુષ્પવર્ષા કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલાઓએ કાવડિયાઓની ભક્તિ અને શ્રદ્ધાને બિરદાવી યાત્રાને વધાવી લીધી હતી. કાર્યક્રમના અંતે રજનીસિંહે કાવડ યાત્રા સફળ બનાવનાર તમામ યુવાનો, મહિલા મંડળ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સામાજિક આયોજનો થતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. હર હર મહાદેવ. આજ રોજ તારીખ 17/8/2026ના રોજ અને શ્રાવણનો જોવા જાય તો પરપ્રાંતિયોનો ત્રીજો સોમવાર અને ગુજરાતવાસીઓનો પહેલો સોમવાર હોવાની અને આજે નાગપંચમી પણ છે અને સૌથી સર્વશ્રેષ્ઠ દિવસ આજે છે. અને આજ રોજ અમારા દ્વારા માં નર્મદા નદીથી જળ લઈને અમારા ગામ સંજાલી ખાતે મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પગપાળા અમે નર્મદાજી ચાલીને અને અહીંયા જલ અભિષેક કર્યું છે. મહાદેવ દરેક લોકોની અને અમારા ગામવાસીઓની દરેકની મનોકામના પૂર્ણ કરે, અમારા ગામમાં જે ભાઈચારા અને એકતા જે છે એ બનાવી રાખે અને મહાદેવથી એ જ પ્રાર્થના છે કે અમારી ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, એવી જ ભોલેનાથથી અમારી પ્રાર્થના છે.